પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી પોલીસ બની ખેડૂતને ડરાવી ધમકાવી ₹3,25,000 કઢાવી લઈ ગુનો આચરતા કુલ 4 ઇસમોને કુલ કિંમત ₹3,12,010ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલસીબી ટીમ પાટણ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વીકે નાઈ પાટણે પાટણ જિલ્લામાં વણશોધાયેલ ગુના શોધી કાઢવા સૂચનાના આધારે આરજી ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો કાર્યરત હતા। તે દરમિયાન પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાટણ શહેર તેમજ રજીસ્ટ્રેશન થયેલ હોવાથી ગુનો વણશોધાયેલ હોવાથી જેના અનુસંધાને સંબંધિત સીસીટીવી ફૂટેજ વગેરે ટેકનિકલ અભ્યાસ કરી એલસીબી પાટણના માણસો ગુનો શોધવાની કામગીરીમાં હતા। તે દરમિયાન સીસીટીવી ફૂટેજે કરેલ તપાસ મુજબની જણાઈ આવેલ ઇગ્રીસ ગાડી અને એક્ટિવા અંગે મળેલી બાતમીના આધારે ગુનાને અંજામ આપનાર ઇસમોને ગુનામાં જે સફેદ ઇગીસ ગાડી વપરાયેલ જે ગાડી તેમજ એક્ટિવા સાથે પાટણ ખાતેથી 4 ઇસમોને પકડી પાડતી તેઓની સઘન પૂછપરછ કરતા પકડાયેલ 4 આરોપીઓએ પોતાની ગેંગના અન્ય 2 ઇસમો સાથે મળીને ગુનાહિત કાવતરું રચી જે કાવતરા મુજબ બનાવ ઊભો કરી ફરિયાદીની એક્ટિવામાંથી અફીણ મળી આવેલી અને ધમકી આપી પોલીસ તરીકે ઓળખ બતાવી ડરાવી ધમકાવી ₹3,25,000 પડાવી લીધેલા અને કબૂલાત કરતા હોવાથી જે કામે પકડાયેલા આરોપીઓના ભાગે આવેલ ₹1,07,000 અને ગુનામાં વપરાયેલ વાહનો મોબાઈલ વગેરે કુલ કિંમત ₹3,12,010નો મુદ્દામાલ રિકવર કરી 4 આરોપીઓ તથા પકડાયેલ મુદ્દામાલ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપીને ગુનાની આગળની તપાસ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે હાથ ધરેલ છે। આ કામના ફરિયાદી ખેડૂત જે જમીન લે વેચનો ધંધો કરતા હોય જેમની પાસે તાજેતરમાં પૈસા આવેલ છે તેવું આરોપીઓ જાણતા હોવાથી ગુનાહિત કાવતરું રચી પોતાના પ્લાન મુજબ તેમને જમીન બતાવવાના બહાને પુનાસણ ગામ સિદ્ધપુર હાઈવે તરફ લઈ જતા રસ્તામાં આરોપીના મોટરસાયકલમાં પેટ્રોલ થઈ રહેવાનું બહાનું કાઢી પેટ્રોલ લેવા જવાનું જણાવી ફરિયાદીનું એક્ટિવા મેળવી પેટ્રોલ લેવા ગયેલા અને ફરિયાદ દરમિયાન પ્લાસ્ટિક થેલીમાં અફીણ મૂકી દઈ અને પરત આવી પેટ્રોલ પૂરી આગળ જતા દરમિયાન 3 ઇસમો સફેદ કલરની ઇગીસ ગાડીમાં આવીને પોલીસ ઉપયોગ કરે તેવી લાઠી સાથે ગાડીમાંથી ઉતરી પોતે પોલીસ તરીકે ઓળખ આપી ફરિયાદીનું એક્ટિવા ચેક કરી જેમાં અફીણ હોવાનું જણાવી એમ અફીણ સાથે મળી આવેલા છો અને ગાંધીનગર ઓફિસે ચાલો તેમ જણાવીને ધમકી આપી હતી અને ગાડીમાં બેસાડી ફરિયાદીને ડરાવી ધમકાવી ₹3,25,000 રોકડા મેળવી લીધા હતા। પકડાયેલા આરોપીઓની વિગત છે બળવંતજી સોવનજી ઠાકોર રહેવાસી સુભાષનગર સોસાયટી સિદ્ધપુર હાઈવે પાટણ મૂળ રહેવાસી વામૈયા કાયાણી પાર્ટી તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ વેદ મુકેશભાઈ દલપતભાઈ દરજી રહેવાસી સુરમય સોસાયટી હાંસાપુર રોડ તાલુકો જિલ્લો પાટણ દિલીપજી બગાજી ઠાકોર રહેવાસી વામૈયા વાલાણી પાર્ટી તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ઠાકોર જસવંતજી ઉર્ફે મુકેશજી બદાજી રહેવાસી ઠાકરાસણ તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ અને પકડવાના બાકીઓની વિગત લાલાજી બલાજી ઠાકોર રહેવાસી ખીરિયાવડી તાલુકો જિલ્લો પાટણ ચંપુજી જયસંગજી રહેવાસી વામૈયા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ઠાકોર ચંપુજી જયસિંગજી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। કબજે કરેલ મુદ્દામાલની વિગત રોકડ રકમ ₹1,07,000 મોબાઈલ નગ 3 કિંમત ₹30,000 વાહન નગ 2 કિંમત ₹1,75,000 પોલીસ ઉપયોગ કરે તેવી લાઠી 10 અને કુલ મુદ્દામાલ ₹3,12,010 તેમજ જાહેર જનતા જોક સંદેશ ઉપરોક્ત એમોથી કોઈ પણ સાથે આ ઇસમોએ પોલીસના નામે પૈસા પડાવેલ હોય તો એલસીબી પાટણ ખાતે સંપર્ક કરવો। ખાસ કરીને ફરી એકવાર પાટણમાં નકલી પીઆઈ બનીને વ્યક્તિ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે। શું છે આ સમગ્ર મામલો? પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ગુનો દાખલ થયો છે કે ગુનામાં ફરિયાદીને ડરાવી ધમકાવી તેના એક્ટિવામાં અફીણ જેવો કાળો પદાર્થ મૂકી અને તે અફીણ છે આવું કહી અને બળજબરીથી ₹3,25,000 કઢાવીનો ગુનો ફરિયાદ હકીકત જાહેર કરતા દાખલ થયેલ। આ ગુનો વણશોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબે પાટણ જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ઉનાગર સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના કરેલ જે અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો આ ગુનો શોધી કાઢવા માટે કાર્યરત હતી। દરમિયાન એવી લીડ મળેલ કે સીસીટીવી ફૂટેજમાં જે ગુનામાં વપરાયેલ જે મારુતિ સુઝુકીની જે ઇગ્નિસ ગાડી છે તથા બીજી એક એક્ટિવા ગાડી છે
અને તેને આ ગુનાને જે અંજામ આપનાર જે આરોપીઓ છે એ પાટણ શહેર ખાતેથી મળી આવતા કુલ 4 ઈસમો તથા આ જ ગેંગના બીજા જે અન્ય 2 ઈસમો છે કે જેને પકડવાના બાકી છે તેમણે ગુનાહિત કાવતરું રચી અને પોતાના કાવતરા મુજબનો બનાવ ઊભો કરી ફરિયાદીની એક્ટિવામાં અફીણ મળી આવેલ છે એવી ધમકી આપી અને તેમને ડરાવી ધમકાવી અને એમની પાસેથી બળજબરીથી ₹3,25,000 કઢાવી લીધેલ. આ ગુનામાં કુલ 4 આરોપીઓ કે જેઓના નામ છે બળવંતજી સોનજી ઠાકોર રહે વામૈયા, વેદ મુકેશભાઈ દરજી રહે આશાપુર, દિલીપજી ભગાજી ઠાકોર રહે વામૈયા અને ઠાકોર જસવંતજી ઉર્ફે મુકેશજી રહે ઠાકરાસણ. આમની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જે કાવતરામાં સામેલ અન્ય 2 આરોપી છે લાલાજી બલાજી ખારીવાવડી અને ચંપુજી જેસંગજી રહે વામૈયા, આ બંનેને પકડવાના બાકીમાં છે. એમાં શું હતી સાહેબ ખાસ? આ ગુનાની એમો એવી છે કે આ ગુનાના જે ફરિયાદી છે એ ખેડૂત છે અને જમીનની લેવેચનો ધંધો કરે છે. આ કાવતરાખોર આરોપીઓને પ્રથમથી જ ખ્યાલ હતો કે હાલમાં જમીનની લેવેચમાં આ ફરિયાદી પાસે નાણાં આવેલ છે, જેથી એમને એક જમીન છે એ વેચાણ આપવા માટે બતાવવાનું બહાના હેઠળ સિદ્ધપુર હાઈવેના પુનાસણ ગામ તરફ લઈ ગયેલા. દરમિયાન આરોપીએ પોતાના મોટરસાયકલમાં પેટ્રોલ ખૂટી ગયું છે એવું બહાનું બતાવી અને ફરિયાદીનું એક્ટિવા લઈ અને પેટ્રોલ લાવવાનું છે એવું કહી નીકળી અને વળતા આવી અને એક્ટિવામાં એણે એક કાળા કલરનો પદાર્થ મૂકી દીધેલો અને ત્યાં આવીને આ બંને ત્યાં હતા એ દરમિયાન બીજી એક ઇગ્નિસ ગાડી ત્યાં આવેલી અને ઇગ્નિસ ગાડીમાંથી જે ઈસમો ઉતરેલા તેમે પોલીસ ઉપયોગ કરે છે તેવી લાઠીનો ઉપયોગ સાથે કરેલો અને ફરિયાદીના એક્ટિવામાં જે કાળા કલરનો પદાર્થ છે એ અફીણ છે એવું કહી અને તમારી ઉપર કેસ કરવામાં આવશે અને પોલીસ તરીકેની ઓળખ આપી અને ફરિયાદીને ડરાવી ધમકાવી અને બળજબરીથી ₹3,25,000 કઢાવી લીધેલ. અને આ રૂપિયામાંથી જે અટક કરેલા આરોપી પાસેથી હાલમાં ₹1,07,000 મળી આવેલ છે અને વાહનો તપાસ દરમિયાન કબજે કરવામાં આવેલ છે. સાહેબ, આરોપીઓની ગુનાહિત કોઈ સંડોવણી અગાઉ હોય એવું? આમાં જે આરોપી ચંપુજી છે એના વિરુદ્ધ પાટણ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં B ડિવિઝન, A ડિવિઝન વગેરેમાં કુલ 6 ગુના દાખલ થયેલ છે અને આ ગુના છે એ ગંભીર પ્રકારના છે કે જેમાં અપહરણ છે, ધાડ છે, પછી ખૂનની કોશિશ છે, લૂંટ છે, મારામારીના ગુના છે. આવા ગુનાઓ ચંપુજી વિરુદ્ધ દાખલ થયેલ છે. અહેવાલ માનસીય ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.